મોર્નિંગ સ્ટુડન્ટ્સ. ફર્સ્ટ લેક્ચરની અંદર આપણે જોયું હતું કે ભાઈ હાઉ ઇન્ડિવિજ્યુઅલિસ્ટિક એન્ડ કલેક્ટિવ એપ્રોચેસ ઓફ માર્કેટિંગ કોમ્યુનિકેશન કે જે કઈ રીતે વ્યક્તિવાદ અને સમૂહવાદના લોકોને ઇન્ફ્લુએન્સ કરી શકાય છે અલગ અલગ સ્ટેટમેન્ટથી. રાઈટ. નેક્સ્ટ એક એક્ઝામ્પલ આપેલું છે સિટી બેંકનું. ઘણા બધા રિસર્ચરે એનું સ્ટડી કર્યું કે ભાઈ હાઉ સિટી બેંક એમ્પ્લોયી હેલ્પ ધેર કલીગ્સ, એટલે કે ભાઈ કઈ રીતે સિટી બેંકના કર્મચારીઓ પોતાની સાથે કામ કરવાવાળા લોકોને હેલ્પ કરે છે. રિસર્ચર્સ મિશેલ મોરિસ, જોએલ પોડોનલી and Syria Ariel studied Citibank, a multinational banking corporation with the branches in some 195 different countries. એટલે કે ભાઈ જે રિસર્ચર લોકો છે એને એક બેંક સિટી બેંક કરીને છે કે જેની બ્રાન્ચ 195 કન્ટ્રીઝની અંદર આવેલી છે. રાઈટ. એના જે એમ્પ્લોઈઝ છે એની સ્ટડી કરી ઇન ઓર્ડર ટુ determine the factors that would most persuade Citibank employees to voluntarily comply. COMPLY, comply मतलब behavior or treatment પણ કહી શકાય છે with the request of from their colleague. એટલે કે ભાઈ કલીગ એટલે સાથે કામ કરવાવાળા કોવર્કર. એ લોકો સિટી બેંકના એમ્પ્લોયી ક્યારે પોતાની રીતે એના જે કલીગ્સ છે એને ઇન્ટર કોમ્યુનિકેશનમાં હેલ્પફુલ થાય છે, આવું એક સ્ટડી કરવામાં આવ્યું. એટ ધ ટાઈમ ઓફ ધ સ્ટડી it was the bank's policy to hire a personnel for its branches almost exclusively from the local country. અને સિટી બેંકનો ભાઈ એક રૂલ છે કે જ્યારે પણ એ એમ્પ્લોયી હાયર કરે છે ત્યારે મોટાભાગના જેના એમ્પ્લોયી હોય છે એ લોકલ કન્ટ્રીથી બિલોંગ કરતા હોય છે તેવા હોય છે. રાઈટ. તો હવે મલ્ટીનેશનલ બ્રાન્ચીસ છે તો ઇટ મે પોસિબલ કે ભાઈ કોઈ ઇન્ડિયન એમાં વર્ક કરતો હોય, કોઈ અમેરિકને વર્ક કરતો હશે, કોઈ ઓસ્ટ્રેલિયન હશે, કોઈ આફ્રિકન લોકો હશે. રાઈટ. તો જે અલગ અલગ કન્ટ્રીમાં સિટી બેંકની બ્રાન્ચ હશે ત્યાંના જે એમ્પ્લોય હશે ત્યાંના લોકલ કન્ટ્રીથી બિલોંગ કરતા હશે. એનો મતલબ એ લોકોની કોમ્યુનિકેશન સિસ્ટમ એની લોકલ લેંગ્વેજ, એની લોકલ થિંકિંગ પ્રોસેસ અને એના કલ્ચરલ બેકગ્રાઉન્ડથી ચાલતી હશે. The study found that in westernized cultures that included in the US, Canada and the United Kingdom, Citibank employees tended to take an individual market-based approach. વેસ્ટર્નાઇઝ કલ્ચર એટલે કે યુએસ, કેનેડા, યુનાઇટેડ કિંગડમ જે બેંકોની અંદર જેવા કન્ટ્રીની અંદર સિટી બેંકની બ્રાન્ચ હતી એના એમ્પ્લોયી હંમેશા હેલ્પ કરવા માટે કેવો એપ્રોચ કરે છે તો કે ઇન્ડિવિજ્યુઅલ માર્કેટ બેઝડ, મતલબ પોતાને કોઈ સામેવાળો પર્સન ક્યારે હેલ્પફુલ થયો તો પહેલાં એ એનાલાઇઝ કરશે કે ભાઈ આ વ્યક્તિ છે એ મને પાસ્ટમાં ક્યારે કામ આવ્યો હતો, અથવા તો એણે કોઈ મને નાનકડી હેલ્પ કરેલી હતી, અથવા તો આ વ્યક્તિ છે એ ફ્યુચરમાં મને કંઈ કામ લાગી શકે એમ છે, તો જ એવા વ્યક્તિની એ હેલ્પ કરશે. રાઈટ. એવા જ વ્યક્તિ સાથે કોમ્યુનિકેશન કરવા માટે એગ્રી થશે, બાકી નહીં. ઇન એસેન્સ when deciding whether they should help they would first ask themselves. એટલે હેલ્પ કરતા પહેલા એ લોકો પોતાની સેલ્ફને ક્વેશ્ચન પૂછશે, what has this person done for me recently. એટલે કે એક વ્યક્તિને મારે હેલ્પ કરવી છે, એણે મારા માટે અત્યારે શું કરેલું છે. અગેન અહીંયા જોઈ શકાય છે ઇન્ડિવિજ્યુઅલિસ્ટિક એપ્રોચ, ધેટ મીન્સ સેલ્ફિશનેસ. મને કંઈ કામમાં આવ્યો છે ભાઈ અથવા તો આવવાનો છે તો હું એની હેલ્પ કરીશ, અધરવાઇઝ નહીં. They felt most obligate to comply if that colleague had done something for them first. comply મતલબ એની સાથે એનું બિહેવિયર કેવું હશે, જો એને હેલ્પ કરેલી હશે સો એન્ડ સો પર્સને તો જ એને હેલ્પ કરશે, અધરવાઇઝ એ લોકો એગ્રી થશે નહીં એની હેલ્પ કરવા માટે. રાઈટ. However, in the certain
Asian cultures, including China and Korea, the Citibank employees adopted a more collective family-based approach. હવે એ જ સિટી બેંક છે કે જે ભાઈ કલેક્ટિવિઝમમાં માનવાળા કન્ટ્રીની અંદર એની બ્રાન્ચીસ છે, જેમ કે ચાઇના, કોરિયા, જાપાન. તો એ લોકો કેવો એપ્રોચ કરે છે કે ભાઈ ફેમિલી બેઝ, મતલબ કે ભાઈ આ એક બેંક એમ્પ્લોયી છે તો મારી સિટી બેંકમાં એ કામ કરે છે તો ઇઝ લાઈક અ ફેમિલી મેમ્બર, નોન પર્સન છે અથવા તો કોઈ ફ્રેન્ડનો ફ્રેન્ડ છે તો એની હેલ્પ કરવામાં આવશે, અધરવાઇઝ નહીં. Consequently, it wasn't necessarily the request itself that influenced their willingness to comply, but more whom the requester was connected to. Willingness એટલે ભાઈ ઈચ્છા દર્શાવશે, એનું બિહેવિયર એવા વ્યક્તિ સાથે હશે કે જે એની સાથે કનેક્શન એટલે કનેક્ટેડ હશે, એનો ઓળખીતો હશે, તો એવા વ્યક્તિની હેલ્પ કરવામાં આવશે. When deciding whether to help, they would ask, is this person connected to someone in my group or my department, especially some of high rank. મતલબ કે ભાઈ આ વ્યક્તિ કે જેની સાથે હું વાતચીત કરું છું, બરોબર, એ મારા કોઈ ગ્રુપમાં છે, મારા કોઈ ડિપાર્ટમેન્ટમાં કામ કરે છે, અથવા તો મારાથી હાઈ રેન્ક એટલે કે ભાઈ એના જે મેનેજર્સ હોય, બ્રાન્ચ મેનેજર હોય, એની સાથે કનેક્ટેડમાં છે, એનો કોઈ રેફરન્સ છે. If the answer was yes, એટલે કે જો એનો જવાબ યસ આવશે, they felt more obligated to comply with their request. હવે એનો આન્સર જો યસ આવશે ને તો જ એ લોકો હેલ્પ કરશે. તો બે ક્વેશ્ચનમાં અહીંયા ડિફરન્સ તમે જોઈ શકો છો. ઇન્ડિવિજ્યુઅલિસ્ટિકમાં શું પૂછ્યું હતું એણે? વોટ હેઝ ધીસ પર્સન ડન ફોર મી રિસન્ટલી? મારા માટે જે મારી પાસે રિક્વેસ્ટ લઈને આવ્યો છે, આઈધર ઇઝ બિઝનેસ ડીલ ઓર બેંક ટ્રાન્ઝેક્શન ઓર લોન વગેરે જે પણ કંઈ કામ હશે, તો ઇન્ડિવિજ્યુઅલિસ્ટિક એપ્રોચમાં યાની કન્ટ્રીના એમ્પ્લોય સિટી બેંકના શું કેવું બિહેવિયર કરશે? મારા માટે કંઈ કામમાં આવ્યો છે તો એનું વર્ક પહેલાં કરું, પહેલાં મારો ફાયદો શું થાય છે તો એની હેલ્પ કરીશ. જ્યારે સેમ ક્વેશ્ચન, સેમ સિચ્યુએશન સમૂહવાદમાં માનવાવાળા જે છે ભાઈ કલેક્ટિવિઝમમાં, એ લોકો શું ક્વેશ્ચન કરશે? Is this person connected to someone in my group or department, especially some of high rank? એટલે કે ભાઈ આ વ્યક્તિ છે જે મારી પાસે રિક્વેસ્ટ લઈને આવ્યું છે ટુ નીડ સમ હેલ્પ, તો એ પર્સન કોઈની સાથે કનેક્ટેડ છે, મારા ગ્રુપનું છે, સ્પેશિયલી મારો જે ડિપાર્ટમેન્ટ છે એમાં કોઈ હાઈ રેન્કર્સ છે અને ભાઈ ઓળખે છે, તો હું એની જે રિક્વેસ્ટ છે અથવા તો એની જે પણ કંઈ ડિમાન્ડ હશે એને હું ફૂલફિલ કરીશ, અધરવાઇઝ નહીં. The Citibank study also found that Mediterranean and South American cultures' requests for help were more likely to be successful if the person making the request was connected to the request's network of friends. બરોબર. હવે આ જ સિચ્યુએશન સિટી બેંક છે ભાઈ, મેડિટેરિયન અને સાઉથ અમેરિકામાં પણ એની બ્રાન્ચીસ છે, તો એ લોકો ક્યારે હેલ્પફુલ થશે? જો એ કોઈ એના ફ્રેન્ડના નેટવર્કથી હશે ત્યારે. હવે ઇન જર્મન એન્ડ ઓસ્ટ્રેલિયન એન્ડ સ્કેન્ડિનેવિયન branches requests were most successful when person showed how compliance to their request was consistent with the organization official rules and policies. પણ આ જ વસ્તુ જર્મન અને ઓસ્ટ્રેલિયામાં તમે જાશો તો શું થશે? એ લોકો જોશે કે ભાઈ પર્સન જે મારી પાસે રિક્વેસ્ટ લઈને આવ્યો છે એ આપણા રૂલ્સ રેગ્યુલેશન પ્રમાણે એની પાસે બધા ડોક્યુમેન્ટ્સ છે, એ પર્સન ટ્રસ્ટવર્ધી છે કે નહીં, બરાબર, અને રૂલ્સ રેગ્યુલેશન પ્રમાણે જો એના ડોક્યુમેન્ટ્સ ઓકે હશે તો એની હેલ્પ કરવામાં આવશે, અધરવાઇઝ નહીં. મતલબ આ જર્મન, ઓસ્ટ્રિયન અને સ્કેન્ડિનેવિયન કન્ટ્રીના લોકો શેમાં માને છે? રૂલ્સ રેગ્યુલેશનમાં. એમાં પછી એ લોકો ઇન્ડિવિજ્યુઅલિઝમ એ નથી જોતા, કલેક્ટિવિઝમ એ નથી જોતા, એક ન્યુટ્રલ એપ્રોચ છે. ન્યુટ્રલ એટલે બધા માટે સરખું. રૂલ્સ રેગ્યુલેશન છે એ પ્રમાણે ડોક્યુમેન્ટ છે તો યુ આર admitted, you will be helped, otherwise not. These last two findings are good illustration of a further distinct identification by researchers known as horizontal and vertical distinction. તો અહીંયા ભાઈ બે તફાવત જોવા મળ્યા, હોરિઝોન્ટલ અને વર્ટિકલ. શબ્દ સમજવા જેવા છે, પણ આ શબ્દ શું કહેવા માંગે છે? એપ્રોચ ઓફ કોમ્યુનિકેશન. હોરિઝોન્ટલ કોમ્યુનિકેશન મેથડથી લોકો કામ કરે છે કે વર્ટિકલથી? બરાબર. હોરિઝોન્ટલ મીન્સ
ઇક્વાલિટી, દરેક પાસે સરખા રાઇટ્સ અને રિસ્પોન્સિબિલિટીઝ હશે. જ્યારે વર્ટિકલમાં શું હશે ભાઈ? હાયરાર્કી, એટલે કે ભાઈ એક લોઅર લેવલ, પછી સેકન્ડ, પછી ફર્સ્ટ. Horizontal societies are those that value equality amongst the members, whereas vertical societies place and emphasizes on hierarchy. Emphasize એટલે ભાર આપવો, માનવું, અનુસરવું. બરાબર. હવે ઇન્ડિવિજ્યુઅલિસ્ટિક અને કલેક્ટિવિસ્ટિક માંથી બે વર્ડ ચેન્જ થઈ ગયા, હોરિઝોન્ટલ અને વર્ટિકલ. હોરિઝોન્ટલ વાળા લોકો શેમાં માનશે? દરેક વ્યક્તિ સરખું છે, ઇક્વાલિટી. વર્ટિકલ શેમાં માનશે ભાઈ? હાયરાર્કીમાં, એટલે કે મારાથી ભાઈ ઉપરની પોસ્ટમાં છે અથવા તો એને મને કંઈ હેલ્પ કરેલી છે કે નહીં, તો એના કામ થશે, અધરવાઇઝ નહીં. The real value of studies like this is the lesson they provide when it comes to preparing communication and influence attempts. તો ભાઈ આ જે સ્ટડી હતી સિટી બેંકનું, પ્લસ આગળ એક વોશિંગ પાવડરની એડવર્ટાઇઝમેન્ટની અંદર સ્ટેટમેન્ટ લખવાની વાત આવે, તો એ આપણને શું પ્રોવાઈડ કરે છે કે ભાઈ વેન યુ આર એપ્રોચિંગ યોર કસ્ટમર વિચ બિલોંગ્સ ટુ અધર કલ્ચર, એ એવા કસ્ટમરનો તમે એપ્રોચ કરો છો કે જે બીજા કલ્ચરથી બિલોંગ કરે છે, એને તમારે ઇન્ફ્લુએન્સ અટેમ્પ્સ મતલબ ઇફેક્ટિવ કોમ્યુનિકેશન એની સાથે કરવું હશે તો એના કલ્ચરલ બેકગ્રાઉન્ડને પણ તમારે ધ્યાનમાં રાખવું પડશે. અધરવાઇઝ તમારી જે બિઝનેસ ડીલિંગ્સ છે એ ફૂલફિલ અથવા તો સક્સેસફુલ થશે નહીં. When working with those from individual focused cultures, you should first look to provide some sort of value or to inquire how the resources and help you have already provided are benefiting them before making a request. એટલે કે જ્યારે તમે વ્યક્તિવાદમાં માનવાવાળા લોકો સાથે બિઝનેસ ડીલ કરવા જાશો ત્યારે શું હંમેશા ધ્યાનમાં રાખવાનું? તમારી હેલ્પ કરે સો એન્ડ સો પર્સન, એના પહેલાં તમે સામેવાળા વ્યક્તિને કંઈ ફાયદો થાય છે એવું કરેલું છે? તો એ પર્સન તમારું કામ કરશે. ઇન કલેક્ટિવ ફોકસ કલ્ચર, however, it would be more useful to demonstrate to your audience how you are connected or known to higher ranking members of their organization before you make your proposal. એટલે કે કલેક્ટિવિઝમમાં શું તમારે ઓળખાણ કાઢવી પડશે. ઇન શોર્ટ ગુજરાતીમાં કહી દો કે ભાઈ હું આનો ફેમિલી મેમ્બર છું અથવા તો ભાઈ તમારા ઓફિસમાં સો એન્ડ સો સર છે એ મને ઓળખે છે, તો તમારા કામ છે એ ફટાફટ થશે. Studies like this also provide a valuable reminder that those who move from one cultural setting to another may need to adjust the strategies they use when building a relationship, securing cooperation and working with others. ઓકે, જ્યારે તમે એક કલ્ચરમાંથી બીજા કલ્ચરમાં જાઓ છો ત્યારે તમારે કોમ્યુનિકેશનની સ્ટ્રેટેજીસમાં ઘણા બધા ચેન્જ કરવા પડશે. માનો કે ભાઈ ચાઇના અથવા તો યુએસમાં તમારે બિઝનેસ રિલેશનશિપ ડેવલપ કરવા હશે તો યુએસમાં બટ ઓબ્વિયસ છે કે ભાઈ તમારે અહીંયાના લોકલ પર્સનને યુ મસ્ટ કીપ હિમ એઝ યોર પાર્ટનર, કારણ કે એવા લોકો એનો વ્યક્તિગત સ્વાદ જોશે પહેલાં, તો એવા લોકોને તમારે શું બનાવવા પડશે? પહેલાં પાર્ટનર. જ્યારે ચાઇના અને જાપાનમાં શું હશે? તમે કોઈ ઓળખીતા હશો તો એ લોકો તમારી હેલ્પ કરશે, રાઈટ? પ્લસ બિઝનેસ રિલેશનશિપ, આખી માર્કેટ નેટવર્ક તમારે સેટઅપ કરવું હશે ત્યારે પહેલાં તો તમારે સ્ટડી કરવું પડશે કે જે કન્ટ્રીમાં તમે તમારો બિઝનેસ સ્ટાર્ટ કરવા માગો છો એ લોકો કયા એપ્રોચથી કન્વિન્સ થાય એમ છે. ઇન્ડિવિજ્યુઅલિસ્ટિક એટલે કે વ્યક્તિવાદ, કલેક્ટિવિઝમ એટલે કે સમૂહવાદથી બિલોંગ કરે છે, તો એવા લોકો સાથે જે એનું કલ્ચરલ બેકગ્રાઉન્ડ હશે એને ફોલો કરીને તમે જો કોમ્યુનિકેશન કરશો તો જ ઇફેક્ટિવ થશે, અધરવાઇઝ નહીં. In summary, the effectiveness of our request and communication will often be predetermined by the cultural origin of the receiver of our communication. એટલે કલ્ચરલ ઓરિજિન એટલે કે કયા કલ્ચરથી બિલોંગ કરે છે એ જાણવું સૌથી જરૂરી છે, અધરવાઇઝ તમારી કોમ્યુનિકેશન છે ઇફેક્ટિવ થઈ શકશે નહીં. મતલબ યુ હેવ ટુ સ્ટડી ધી કલ્ચરલ બેકગ્રાઉન્ડ of a man with whom
you want to start your business, this doesn't necessarily mean that cultural differ entirely from one another, but when looking to influence and persuade others, it is increasingly important not only to be responsible and ethical communicator, but to take these cultural matters into account too. એટલે કે ભાઈ એઝ અ ઇન્ફ્લુએન્સ આ બધી વસ્તુઓ ક્યારે કામમાં આવશે કે જો તમારે સિરિયસલી યુ વોન્ટ ટુ સેટ ડીપ રૂટેડ બિઝનેસ વિથ અધર કન્ટ્રીઝ, એટલે કે ભાઈ સારો બિઝનેસ અને સારી તમારી ઇમ્પ્રેશન જો બીજા કલ્ચરના લોકો ઉપર, બીજા કન્ટ્રીના લોકો ઉપર તમારે કરવી હશે તો ત્યારે તમારે આ રૂલ્સ ઓફ થંબ જે હતા એનું સ્ટડી કરવું પડશે, એને સમજવા પડશે. વ્યક્તિને સમજતા પહેલાં એના કલ્ચરને સમજવું પડશે કે શું કામ સામેવાળો વ્યક્તિ મારી વાત સાથે કન્વિન્સ થશે, ત્યારે જ ગ્લોબલ માર્કેટમાં ઇફેક્ટિવ કોમ્યુનિકેશન થઈ શકશે, અધરવાઇઝ નહીં. રાઈટ, વિથ ધીસ ફર્સ્ટ લેસન અહીંયા પૂરું થાય છે. નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે જોશું સેકન્ડ ચેપ્ટર. થેન્ક યુ.